લાસ્ટ ક્વેશ્ચન મિત્રો આપણે અહીંયા સુધી કરેલું અને હવે આપણે પહોંચી ગયા છે અહીંયા એક હળવા દોરડા પાસે. ક્યાં પહોંચી ગયા છે? હળવા દોરડા પાસ. ચાલો બોલો, હળવું દોરડું કેટલાનું થઈ ગયું છે? બસ ઓકે. હો મેં ના પાડી. આ તો 1 to 30 વાળા હતા પેલા દિવસના. ચલો હળવા દોરડાને, ચલો ભાઈ ધ્યાન અહીંયા. હળવા દોરડાને 5 કિલો દળ અને 70 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર, તો આ છે પોલું નળાકાર. ચલો ધ્યાન અહીંયા. પોલા નળાકારની ફરતે એને વીંટાળવામાં આવે છે. શું કરવામાં આવે છે? વીંટાળ. તમે ઘણી વખત જોયું હશે. અચ્છા, ઓલું તમે નાના ના હોય ત્યારે ઓલું વલવણું જોયું તો અમુક વિડીયોમાં જોયું છે આમ કરવાનું, ખબર છે? એમાં શું હોય તો કે સોલિડ સિલિન્ડર હોય. શું હોય? સોલિડ સિલિન્ડર. એની ફરતે દોરડું છે 2 કે 3 આટીથી વીંટાળેલું હોય. પછી આ ખેંચે એટલે આમ ઘૂમે ને પછી આમ ખેંચે એટલે આમ ઘૂમે. કમર ગમર એવું આવે ને પછી ઉભા રહી. ક્યાં હતા અત્યારે? આટલું બધું કેમ પણ? અને બધાને એક હારે થોડું થાય. આટલું બધું કેમ ને? બધાને એક હારે કેમ થોડું થાય? બોલો બોલો, જલ્દી બોલો, રેકોર્ડિંગ ચાલુ છે. આખું ગામ સાંભળશે આજ. હે અચ્છા, મંદિર આજ સાક્ષાત ભગવાન પ્રગટ થવાના હતા. હા તો તમે વહેલું નીકળાય ને. હું મંદિરની યારે પોઝ નથી મને કાંઈ. અચ્છા, આરતીની યારે બે ગયા. હા હાલો 5 તો થઈ ગયા. 2 જ વધ્યા ને વેબસાઇટમાં. હવે વાંધો નહીં. ચલો મિત્રો, તો હળવા દોરડાને, અચ્છા હું તમને વલવણાની વાત કરતો હતો, બરાબર છે? એક એ જોયું હોય. પછી આ તો લગભગ તમે નહીં જોયું હોય, જૂની જે રિક્ષા આવતી હોય ભટ 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 ચાલતી હોય, જાણો કે છકડો ગિલાનો ને ગિલો છકડાનો, જાણો એ સાંભળો. એ રિક્ષાને ચાલો હવે કીક ને એવું થઈ ગયું. બાકી એ રિક્ષા માટે કેવું હોય? આ સાઈડ ડિસ્ક હોય એન્જિનની પાસે, એની ઉપર દોરડું બાંધવામાં આવે. પછી દોરડાને એક સાથે એક જ ઝટકે ખેંચે એટલે થઈ જાય સ્ટાર્ટ. જોઈ છે? કેટલાય જોઈ છે? ખોટી ના, હાવ ખોટી. અમુક એ તો આટલા હાથ ઊંચો કરી દીધો કે એવું ન લાગે કે મેં નથી જોયું એમ, જાણો કે નહીં? સારું, આ 2 એક્ઝામ્પલ, આ 2 સિવાય હજુ મને તો આ કેવા એક્ઝામ્પલ છે ખબર? જેની અંદર છે ને સ્પર્શીય બળના લીધે ટોર્ક ઉત્પન્ન થતું હોય. કેવા બળના લીધે? સ્પર્શીય બળ. જ્યારે તમે વલવણાની અંદર આ સાઈડનો રોપ છે, રોપ એટલે દોરડું, દોરડાને જ્યારે તમે ખેંચો ત્યારે એની ઉપર સ્પર્શીય બળ લાગે. કેવું બળ લાગે? સ્પર્શીય. અને જો પદાર્થ છે 2 બાજુ ફિક્સ હોય તો એ ગતિ કરી શકે નહીં. માની લો કે આ 2 છેડા છે એ ખાલી હોત તો રોટેશન થાત. માની લો કે અહીંયા તમારી પાસે સિલિન્ડર છે અને એમ કરીને આમ દોરડું બાંધેલું છે અને હું આમ સપોઝ માની લો કે આ 2 છેડા ફિક્સ નથી અને આ ખેંચું તો રોટેશન થાત. તો એ ક્યાં આવત? આગળ. પણ 2 બાજુ ફિક્સ હોય તો શું થશે? રોટેશન થશે. બરોબર? એવા મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. ચલો ત્રીજું એક્ઝામ્પલ છે કોઈ પાસે જેમાં સ્પર્શીય બળના લીધે ટોર્ક એટલે પદાર્થ ઘૂમતો હોય? બેસ્ટ એક્ઝામ્પલ છે તમારી પાસે ભમરડો. ભમરડાની અંદર તમે શું કરતા? કંઈ કર્યું હોય તો. બાકી હવે તો જો કે ફોનમાંથી જ ઊંચીના નહીં આવતા હોય. આ રીતે બાંધતા ને પછી આમ કરીને મૂકતા, ખબર છે ને? તો એ જે દોરી જ્યારે ખુલે ત્યારે દોરી જે છે, દોરીની ઉત્પન્ન થયેલું અંદર ટેન્શન જે છે એને સ્પર્શીય બળ લગાડે. કેવું બળ લગાડે? સ્પર્શીય. ચલો ધ્યાન અહીંયા હશે. માની લે કે દોરી છે આ રીતે વીંટાળેલી હોય, એમ કરીને તેમ કરીને તેમ કરીને તેમ. હવે દોરીને જે તમે એક સાથે ખેંચશો એટલે શું થશે? રોટેશન કરવાનું શરૂ કરશે. ખબર પડી ગઈ? જ્યારે પણ આવું રોટેશન થતું હોય ત્યારે એ રોટેશનનું તમને એમ પૂછે કે ભાઈ એને વડે ઉત્પન્ન થતું ટોર્ક કેટલું હોય? તો ટોર્ક હોય F × R. કેટલું હોય? F × R. ચલો જોઈએ. એક હળવા દોરડાને 5 કિલો 70 સેન્ટીમીટર ત્રિજ્યા એક પોલા નળાકારની ફરતે વીંટાળવામાં આવે છે. દોરડાને 52.5 ન્યૂટન જેટલા બળ વડે ખેંચવામાં આવે છે. તો નળાકારનું કોણીય વેગ, પણ વેગ પૂછીને અહીંયા યુનિટ શું લીધો છે? પ્રવેગ છે. ચલો તો કંઈ નહીં, ચેન્જ કરી નાખજો. અહીંયા વેગની જગ્યાએ શું પૂછ્યું છે? પ્રવેગ. પ્રિન્ટિંગ મિસ્ટેક. બરોબર? ચલો ધ્યાન અહીંયા. તો કોણીય પ્રવેગ જોઈએ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, વધારે કંઈ છે નહીં.
ચલો અહીંયા જે ટોર્ક લાગતું હશે ટોર્ક ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા હતું આપણી પાસે આઈ આલ્ફા. શું હતું? આઈ આલ્ફા. હમણાં મેં કીધું કે આ ટોર્ક જે છે એ કેવા બળના લીધે ઉત્પન્ન થાય છે? સ્પર્શીય બળના લીધે ઉત્પન્ન થતું ટોર્ક આપણી માટે કેટલું હોય? એફ ઇન્ટુ આર. શું કામ એફ ઇન્ટુ આર હોય? અહીંયા જે નળાકાર ઘૂમશે, નળાકાર શું કરશે? ઘૂમશે. તો જ્યારે ઘૂમશે ત્યારે આ અક્ષને અનુલક્ષીને ઘૂમશે. બોલ હા કે ના? તો જ્યારે તમે અહીંયા બળ લગાડશો તો બળ કઈ તરફ લાગતું હશે? નીચે. તો બળ અને આની વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? આટલું થશે. આ એટલે આર કહેવાય. શું કહેવાય? આર. એટલે એફ ઇન્ટુ આર લે, એફ ઇન્ટુ ડી લેતા નથી. બસ. તો એફ ઇન્ટુ આર ઇક્વલ્સ ટુ આઈ આલ્ફા. આઈ નથી જોતું આપણે, શું જોઈએ છે? કોણીય પ્રવેગ. એટલે શું જોઈએ છે? આલ્ફા. તો આઈની વેલ્યુ પણ શું કરવી પડશે? મૂકવી પડશે. ચલ તો અત્યારે પહેલા લખી નાખીએ. તો બોલ આલ્ફા ઇક્વલ્સ ટુ શું થશે? એફ આર બાય આઈ. એફ તો છે, આર પણ છે, આઈ. કેવો નળાકાર છે આપણી પાસે? પોલો નળાકાર. પોલા નળાકારને કોના જેવી રીતે ટ્રીટ કરીએ આપણે? રિંગ. તો એની જડત્વની ચાક માત્રા આની અક્ષને અનુલક્ષીને શું હોય? એમ આર સ્ક્વેર. તો અહીં શું લખી શકાય? એમ આર સ્ક્વેર. આર અને આર શું થઈ જશે? કેન્સલ. એફ બાય એમ આર. એફની જગ્યાએ કેટલા મૂકશો? 52.5. એમની જગ્યાએ કેટલા મૂકશો? 5. અને આરની જગ્યાએ કેટલા મૂકશો? 70/100 એટલે 0.7. ખબર પડી? 70 સેન્ટીમીટર છે. ઓકે, આવડશે બધાને? નોટ કરવાનું હોય તો ખાલી આટલું કરી શકો. પહેલી વખત તમારી પાસે સ્પર્શીય ટોર્ક આવ્યું છે, સ્પર્શીય બળના લીધે ઉત્પન્ન થતું ટોર્ક. ખબર પડી બધાને? જો ભાઈબંધ જ્યારે પણ આ પીવાય પૂરા થયા પછી હું તમને લગભગ હું અત્યારે વિચારું છું, જે તમારી ટેસ્ટ આવે છે ને એમાં દાખલા ગણવામાં આ મૂકી દઉં. ગણવાના જ છે ને, પ્રેક્ટિસ જ કરવાની. થઈ જાય ને? સોચ રહા હું અભી. 2 ટેસ્ટ હોય વીકમાં, તો એક તો આ રાખી દેવાય, એમાં કંઈ ખોટું નહીં. ચલો કહું બધું હમણાં. ચલો નેક્સ્ટ. 2 વાગ્યા કે? ચલો ભાઈબંધ નેક્સ્ટ. એક તકતી સપાટી પર સરક્યા વિના ગબડે છે. તમને એમ કહે છે તકતીની ત્રિજ્યા આર છે. ટી બરાબર 0 સમયે તકતીની સૌથી ઉપરનું બિંદુ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ છે. જ્યારે તકતી તેનું અર્ધભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ એ તેનું પ્રારંભિક છે. તમને મેં ઓલું સિમ્યુલેશન બતાવ્યું હતું, બધા જ્યારે રોટેશન કરતો હોય તો કેવા પાથ ઉપર ગતિ કરી બતાવ્યું ને, એમ કેવો પાથ બનાવે, બળ ક્યાં લાગતું, બળ શું કયા શું દર્શાવ્યું તેમાં? કેન્દ્રગામી પ્રવેગ દર્શાવ્યું. તો સ્પર્શીય વેગ, વીસીએમ, વીઆર અને એનો નેટ આ બતાવ્યું હતું ને. તો પેલા બતાવ્યું પદાર્થ ક્યાં રોટેટ કરતો હોય. તો આ જે તકતી છે, વિચાર કર આ રીતે. એટલે પણ ભાઈ બધા આમ જાય છે પાછું, મને એમ કે આમ જતો હોય છે. ચલો માની લો આ રોટેશન કરતો આમ જાય છે. જ્યારે રોટેશન કરતો આમ જાય, અડધું ભ્રમણ પૂરું થાય તો એ બિંદુ છે એ ક્યાં આવી ગયું હશે? ગ્રાઉન્ડ ઉપર આવી ગયું હશે. અરે હા કે ને? હકીકત તો એને ગતિ આમ કરી હોય કે નહીં? તમને જોઈએ છે સ્થાનાંતર. શું જોઈએ છે? સ્થાનાંતર. તો હું તમને એમ કહું અત્યારે એ બિંદુ અહીંયા હતું, થોડાક સમય પછી એ બિંદુ અહીંયા ગયું. બોલ હા કે ના? તમને એમ પૂછ્યું છે એ બિંદુનું પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર એટલે આ જોઈએ છે તમારે. શું જોઈએ છે? આ ખબર પડી ગઈ દરેકને? અચ્છા મને કહે તો આ કેટલું હશે? આ તો ફિક્સ છે. કેટલું છે? 2r. આ શું છે ખબર છે? આ પૈડાએ કાપેલું રેખીય અંતર છે. શું છે? પૈડાએ કાપેલું રેખીય અંતર. પૈડું એક ભ્રમણ પૂરું કરે ને, એક એટલે ગ્રાઉન્ડ ઉપર કેટલું ચાલ્યું હોય? 2πr. અરે હા કે ના? તો એ બિંદુ જ્યારે ગ્રાઉન્ડ ઉપર પહોંચશે એ બિંદુ, ત્યારે એને કેટલું કાપ્યું હશે? અડધું એટલે કેટલું કાપ્યું હશે? પાય. તો ગ્રાઉન્ડ ઉપર એને કાપ્યું હશે πr. કેટલું કાપ્યું હશે? πr. એટલે આ હંમેશને માટે ચાપ જેટલું હોય. કોના જેટલું હોય? ચાપ. એક ભ્રમણ થાય તો 2πr, 3 ભ્રમણ થયા હોય તો 3πr. ખબર પડી કે ના પડી? અરે હા કે ના? તો હંમેશા ચાપ જેટલું. તમને પૂછ્યું સ્થાનાંતર, તો બસ પાયથાગોરસ લગાડી દો. કર્ણનું માપ કેટલું થશે? d² = આનો વર્ગ કેટલો આવશે? 4r². સમજાય છે? તો બોલો ને નંગો. પ્લસ શું આવશે? πr². આ બેમાંથી કોમન શું નીકળે છે? r². શું વધશે? 4 + π. પણ આ તો શું હતું? વર્ગ. આપણે શું કાઢવાનું છે? વર્ગમૂળ. આન્સર હા તો આવે ને, કેમ ના આવે ભાઈ? પાઈનો સ્ક્વેર જ આવે. ચલો સરસ, સારો દાખલો. આમ ઇઝી છે પણ તમને સમજાય તો કરવાનું. તો માગું પાયથાગોરસનું પ્રમેય. આને રોટેશનને શું લેવા દેવા? કાંઈ નહીં, કોમન સેન્સનો ક્વેશ્ચન. હા ક્યાં? હા તો r12 તો છે ભલા માણસ.
બાર જ છે, પણ તમને લાગતો ન હોય તો તમને પાછો લખ દો, તમે ટેન્શન ના લ્યો. બરોબર છે. ચલો તો ડી બરાબર આર સ્ક્વેર આવશે 12 એનું વર્ગમૂળ એટલે આર અંડર રૂટ ઓફ પેલા પાઈ ને લખીએ એટલે પાઈ સ્ક્વેર પ્લસ 4. 4 નું વર્ગમૂળ કાઢીને 12 મૂક દઉં 2. ચાલો રેડી. નેક્સ્ટ, એક ઘન નક્કર નળાકાર સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઉર્જાનો અહીંયા નળાકાર કહે છે અને અહીંયાથી ગોળો કરી દે છે. નળાકાર હતો બની ગયો ગોળો. કાંઈ નહીં, આપણે નળાકાર નહીં, આ બધું ગોળા માટે આપ્યું છે તો આપણે કોના માટે ગણો? ગોળા માટે. જવાબ નહીં આવે તો આપણે કંઈક વિચારશું. બરાબર, રેડી? બિકોઝ બધી માહિતી આપી કોના માટે છે? ગોળા માટે. ચલો ગોળા માટે જો રકમ એકચ્યુઅલી અહીંયાથી જ શરૂ થાય છે, આગળનો કોઈ મતલબ છે નહીં. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન એટલે એલ અને ગતિ કરતા ગોળાની કુલ ઉર્જા એટલે કે. અચ્છા, સરક્યા સિવાય ગબડે છે એટલે રોલિંગ છે. કોણ છે? રોલ. રોલિંગની કુલ ઉર્જા તમને ખબર ને કેટલી આવે? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. એટલી આવે કુલ ઉર્જા. પૂછું છું, હાફ એમ વી સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. ચાલો તો એલ બાય કે ઇક્વલ્સ ટુ તમને એમ કહે છે આ ગુણોત્તર કેટલો છે? પાઈ બાય 22. તો કોણીય ઝડપ ચલો ગણીએ. તો એલ ઇક્વલ્સ ટુ શું લખાય? આઈ ઓમેગા. શું લખાય? આઈ ઓમેગા. ચલો એકવાર લખ દો, આઈ ઓમેગા ડિવાઇડેડ બાય અહીંયા શું લખાય? હાફ એમ વી સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આની બરાબર શું છે? પાઈ બાય 22. પણ લાસ્ટમાં લખશું, પહેલાં સાદું રૂપ આપી દીધું. પહેલાં શીખી લેવાય પછી લખવામાં ધ્યાન દેવાય, નકરું લખ ઘરે જઈને લખવું ને એટલે. ચલો જો હું હે ને બંધ કરાવી દઈશ ને પેન જ બિલકુલ, એની કરતાં શીખવાડતો હોય ને તો થોડુંક ધ્યાન આપો. ચલો આઈ ઇક્વલ્સ ટુ, આઈ એટલે કોણ છે? ગોળો. તો ગોળો કેવો ગોળો છે? નક્કર. નક્કર ગોળો હોય તો 2/5. તો 2/5 એમ આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા તો જોઈએ છે તમારે એટલે ઓમેગાને આપણે રિપ્લેસ કરશું નહીં, અપોન 1/2 એમ. વી એટલે શું શીખાત આપણે? આર ઓમેગા. ખબર છે ને વી એટલે શું થાય? આર. તો વીનો સ્ક્વેર છે, શું લખું? આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. સાદું રૂપ આપી દો, એમ એમ આર સ્ક્વેર ઓમેગા ને ઓમેગા કટ. ના ખબર પડી? હા, હવે મૂકીએ ને, હવે કિંમત જ મૂકવાનું, આવું કામ છે આપણે. ચાલો રેડી, આવડી ગયું બધું? ચલો બીજું તો કાંઈ કેન્સલ થતું છે નહીં. ઇક્વલ્સ ટુ કેટલા આવશે? પાઈ બાય 22. ચલો મૂકો તો આ કેટલા છે? ઉપર કેટલા વધ્યા તમારી પાસે? ખાલી કોણ છે? 2. 2 સિવાય છે કોઈ? નીચે કેટલું વધ્યું? 5. અને આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે ખરેખર કેટલા થઈ જશે? 4 બાય અહીંયા કેટલું વધ્યું તમારી પાસે? 5 ઓમેગા. અને અહીંયા તમારી પાસે કોણ છે ખબર? 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. એટલે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર કેટલા હશે? 2/5. યાદ રહી ગયા ને? હવે તો એવું લખશું 1 પ્લસ 2/5 ઇક્વલ્સ ટુ પાઈ બાય 22. અહીં લસા લઈશ કેટલો આવશે? 5. 5 અને 5 શું થઈ જશે? કેન્સલ. અહીંયા 5 પ્લસ 2 કેટલા થઈ જશે? 7. ઓમેગાને આ સાઈડ આવવા દે, બાકી બધાને આ સાઈડ. અરે હા કે ના? કે લખું એકવાર 4 બાય અહીંયા કેટલા આવી ગયા? 7 ઓમેગા ઇક્વલ્સ ટુ પાઈ બાય 22. પાઈની જગ્યાએ મૂક દે 22/7. અરે હા કે ના? તો 22 અને 7 કેન્સલ. ઓમેગા જવા દે આ સાઈડ, તો ઓમેગા ઇક્વલ્સ ટુ 4. ચલો જોઈ લે ફટાકથી. એલ બાય કે. જો ભાઈ સાદું રૂપ તમારી ઉપર હોય છે ઓલવેઝ. તમે ચાહો એટલા સ્ટેપ છે કટ કરી શકો છો. મેઇન કન્સેપ્ટ તો આ અને આન્સર. 22 દેખાય, 7 દેખાતા હોય એટલે તમને તરત ખબર પડી જવી જોઈએ કે આ લોકોને શું જોઈએ છે. સમજાય છે? પછી ત્યાં તમે 3.14 મૂકીને બુદ્ધિનું પ્રદર્શન કરો કે હવે મારે કેલ્સી જોઈએ, સરાનાનું કેમ ગણતરી કરવી, તો મતલબ કે આપણી કોમન સેન્સ આપણે ડિસેબલ કરી દીધી છે. શું કરી દીધી છે? ડિચેબલ. ચાલો રેવડી? ઓ મેડમ અહીં નથી દેખાતું? તો કોઈની બુકમાંથી જોઈને લખવાનું નથી. તમે શું કામ બતાવો? તો લાવો, અમે ના પાડી હતી.
ચલ નેક્સ્ટ. સમાન દળ અને ત્રિજ્યા એટલે માસ સેમ છે, ત્રિજ્યા કેવી? ત્રિજ્યા એક ધન ગોળો અને નક્કર ગોળ. ત્રિજ્યા કેવી છે? સેમ. ઘન ગોળો અને નક્કર નળાકાર સમક્ષિતિજ સપાટી પર. આ લોકો નળાકાર ઉપર વિશ્વાસ નહીં હોતો, હમણાં નળાકારનો ગોળો કરી દીધો. સપાટી પર સરક્યા સિવાય ગબડે તો તેમની ચક્રાવર્તનની. ચલો આની ઉપર વિશ્વાસ છે. આ શું લખેલ છે? કે સ્ફિયર બાય કે સિલિન્ડર. ઓકે, આ કેવો છે? ઘન. અને આ પણ કેવો છે? ઘન. એટલે કઈ પ્રશ્ન છે નહીં. ચાલો તો સોલિડ સ્ફિયર એની ચક્રાવર્તનની ત્રિજ્યા જોઈએ. ચક્રાવર્તન ત્રિજ્યા મેં તમને કીધું અંડર રૂટ ઓફ I બાય એમ. એમ એમ બે ના કેવા થઈ જશે? કેન્સલ. એટલે ખરેખર છે રૂટ I1 બાય I2. તો હું લખી નાખું રૂટ I1. સોલિડની રૂટ કેટલી? સોલિડની I1 કેટલી હોય? સોલિડ સ્ફિયરની ની 2/5 mr². અને નક્કર નળાકારની કેટલી હશે? mr²/2. mr² કેન્સલ. અંજા દો ઉપર એટલે કેટલા આવશે? અંડર રૂટ ઓફ 4/5. 4 નું વર્ગમૂળ કેટલું આવશે? 2. 2 ના છેદમાં શું આવશે? √5. તો તું તો તું જ છે, તારી જેવું કોઈ નહીં. એટલે અંડર રૂટ ઓફ 5. તો x ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 5. કેવા દાખલા પૂછે. મને પ્રશ્ન એ છે કે આવા દાખલામાં જો તમે ન કરતા હોય તો એનો મતલબ આપણે કોઈ ટેબલ હરેકની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મોઢે જોઈએ. એટલે એ પછી નાના નાના જે સૂત્રો શીખવાડ્યા હોય જો વચ્ચે કોઈને પૂછ્યું તો આ ચેપ્ટરના બધા સૂત્રોનું એક લિસ્ટ બનાવીને કાલે લેતા આવજો. જોઈએ આપણે શું લે તો પરમ દિવસે 2 વાર લખતા આવજો. કાલ રજા છે એવું તમને યાદ કરાયું. સેન્ટર ઓફ માસ થી લઈને રોટેશન પૂરું થયું ત્યાં સુધીમાં જેટલા સૂત્રો લખાયા છે બધા જ 2 ટાઈમ્સ મંડે જોઈએ મને. 3 કે 2? તો પેલા હું ઉર્દુમાં બોલતો હતો. એમાં ઓલા દુઃખની કમ્પેરિઝનમાં થોડુંક સુખ લાગે, સમજાણું કે નહીં? તો પહેલાથી એમ સમજતા હોય એમાં કહી દેતા હોય નાંગો 2 વાર સૂત્રોમાં નામ લખવાનું, સૂત્રનું કોનું સૂત્ર છે આખું લખવાનું, બરોબર? કટ કરવાનું ના. વેરી ગુડ. ચલો એને 0.5 કિલોગ્રામ દળ અને R ત્રિજ્યાવાળી એક નિયમિત આકારની તકતી છે. ઓ ભાઈ ધ્યાન અહીંયા. નિયમિત આકારની તકતીને t બરાબર 0 સમયે 18 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે. પ્રક્ષિપ્ત એટલે એવું ન મત તમે ઘા કરી. પ્રક્ષિપ્તનો મતલબ થાય સિમ્પલ અને ડ્રોપ કરવી, રિલીઝ કરવી. ખબર પડી કે નહીં? ઘા કરવી કોઈ એક વેગથી. ચલો ક્વેશ્ચન મેં ગઈકાલે કીધું હતું, ક્વેશ્ચનમાં જેટલું ધ્યાન આપશો એટલા ચાન્સીસ છે કે તમને સોલ્યુશનમાં ખબર પડે. તો તમને એમ કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ટી બરાબર પ્રક્ષિપ્ત કરવું એટલે અમુક વેગથી ફેંકવું. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું જરૂર નથી દર વખતે આમ જ ફેંકે. આમ ફેંકી કે આમ ફેંકી કે. ઓકે, ઓરિજોન્ટલ વર્ટિકલ બેમાં વચ્ચે. ટી બરાબર 0 સેકન્ડ પર શુદ્ધ સરકતી ગતિ. શુદ્ધ સરકતી ગતિ એટલે આટલું બી રોટેશન થતું હોય નહીં, ખાલી સ્લીપિંગ હોય. શું હોય? ખાલી સ્લીપિંગ. શરૂઆત કરે છે અને 2 સેકન્ડ બાદ તે શુદ્ધ ગબડતી ગતિ કરે છે. શુદ્ધ ગબડતી ગતિ એટલે આટલું બી સ્લીપિંગ થતું હોય નહીં, કારણ કે એનો કોઈ બી પોઈન્ટ સ્લીપ કરશે નહીં. ખાલી શું હતો? રોટેશન. પણ રોટેશન કરતાં કરતાં ક્યાં જતો હશે? આગળ. તો તકતીની 2 સેકન્ડ બાદ કુલ ગતિ હોય. આ કેટલા થઈ ગયું? બોલો. એફએસ પરથી વેગમાં થતો ફેરફાર કેવી રીતના મળે? તો વેગ કેટલો મળ્યો તમને? અચ્છા, ફેરફાર મળ્યો 6. ઓકે, ગુડ, વેરી ગુડ. કરે છે ને વાહ વાહ, મગજ હાલવા માંડ્યું છે ધીમે ધીમે. ઘણી બધી ઠોકરો ખાધીશ કેમ? હે ને? સરસ. હું તને તકલીફ પડી ગઈ છે નહીં? કોકને કંઈક સારું કયો એટલે તરત તકલીફ પડે હે ને? તું બોલ્યો કે ન બોલ્યો?
કેમ બોલો એમને ખબર પડે ને, અમે અહીંયા જ રહીએ છીએ ગુજરાતમાં. ચલ ભાઈ ધ્યાન અહીંયા, સિમ્પલ સવાલ છે પણ મગજ લગાવવાનું. તમને સિચ્યુએશન ખબર પડે ને ક્વેશ્ચનની તો તમને મગજ લગાવતા આવડે. કેવી રીતે? અહીંયા અત્યારે પદાર્થ છે 18 મીટર પર સેકન્ડથી તમે રિલીઝ કર્યો છો. પેલા સ્લીપિંગ કરે છે. સ્લીપિંગ એટલે હું તમને એવું સમજાવું, માની લે બ્લોક હોત અને બ્લોકને આમ કામ કરતો હોત તો અહીં 18 મીટર પર સેકન્ડથી જાત. માની લે ઘર્ષણ રહિત સપાટી હોત તો કન્ટિન્યુઅસલી કેટલો વેગ હોત? 18. પણ તને ખબર છે થોડીક વાર પછી એ વેગ શું થઈ જાય છે? બદલાય છે. બદલાય છે કે નથી બદલાતો એ ડિપેન્ડ કરે ઘર્ષણવાળી સપાટી છે કે નહીં. તો એને કીધું છે કે ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું છે? 0.3. એટલે સપાટી ઘર્ષણવાળી છે. તો ઘર્ષણના લીધે તમને ખબર છે પદાર્થનો વેગ વધતો જાય. શું થતો જાય? તો વધવાનો તો છે નહીં, ઘટવાનો છે. કેટલો ઘટશે એ ડિપેન્ડ કરે છે કે એના વડે ઉત્પન્ન થતો પ્રતિપ્રવેગ અથવા ઘર્ષણ બળ કેટલું છે. તો હું ઘર્ષણ બળ લખું તો ઘર્ષણ બળ Fs max ઇક્વલ્સ ટુ કેટલું હશે? મ્યુએસ ઇન્ટુ n. n એટલે શું થઈ જશે? મ્યુએસ ઇન્ટુ mg. આટલું શું લાગતું હશે? ઘર્ષણ બળ. સપોર્ટ કરતું હશે કે અપોઝ કરતું હશે? મારે જોઈએ છે પ્રવેગ. કેટલો પ્રવેગ આપશે? તો ઇક્વલ્સ ટુ હું લખી નાખું માસ ઇન્ટુ એક્સેલરેશન. અરે હા કે ના? તો એમ અને એમ શું થઈ જશે? કેન્સલ. તો એ ઇક્વલ્સ ટુ શું આવશે? મ્યુએસ ઇન્ટુ જી. મ્યુએસ કેટલા છે? 0.3. જી કેટલા છે? 10. તો આન્સર કેટલો આવશે? 3. મતલબ કે આપણો જે પદાર્થ છે એને પ્રતિપ્રવેગ મળે છે ઘર્ષણ બળના લીધે. અને કેટલો પ્રતિપ્રવેગ છે? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પાકી ખબર પડી ગઈ બધાને? ચલો ભાઈ લાસ્ટ બેચ કોર્નર એક્સપ્લેન કરતો આપણે શું કર્યું અત્યાર સુધીમાં. મેળવ્યું ઘર્ષણ બળ મેળવ્યું. કેમ ઘર્ષણ બળનું કામ હતું? ઘર્ષણ બળ જોતું હતું આપણે. શું જોતું હતું આપણે? બોલો ને સાહેબ, શું જોતું હતું આપણે? મારે તો કશું નહોતું જોઈતું પણ તમે તોય આપો છો એવું કહેવાનું છે તાર? મતલબ તો એ જ થયો અત્યારે. શું નામ છે? આગળ તું ઊભો થા પેલા. શું નામ છે? અર્પિત. કોને અર્પિત છો તું? કોના? નક્કી ત્યારે સમય સારું હાલ. શું મેળવતા હતા આપણે? શું મેળવતા? શું મેળવતા હતા સોમેલ? પ્રવેગ મેળવ. ઓલો ભાઈ કે છે પ્રતિપ્રવેગ મેળવતા, તોય પ્રવેગ મેળવતા હતા. તું તો ઘર્ષણ બળ મેળવતો હતો ને હમણાં. તો મેઇન અલ્ટિમેટ આપણો ટાર્ગેટ હતો પ્રવેગ મેળવવો, બરાબર? તો ધ્યાન ક્યાં હતું બેયનું? તને બેવાનું કોને કીધું? તો એટલે બેહી જવાનું એવું. સારું બેહી જાવ. તું બેહી જા ભાઈ. કેમ આવા કેમ આન્સર આવે તમારે? આ મેળવવું તે મેળવું. તમને ખબર નથી શું મેળવતા તમે? શું મેળવતા હતા મિત્રો આપણે? પ્રવેગ મેળવતા હતા. એ પ્રવેગ આપણને ખબર છે કે કઈ ડાયરેક્શનમાં હશે. એફએસ કઈ ડાયરેક્શનમાં હશે? વિરુદ્ધ. એટલે પ્રવેગ અહીંયા પ્રવેગનું નહીં પણ કોનું કામ કરશે? પ્રતિપ્રવેગ. મારે જોઈએ છે કે 2 સેકન્ડ બાદની સિચ્યુએશનથી એ રોલિંગ સ્ટાર્ટ કરે. શું સ્ટાર્ટ કરે છે? રોલિંગ. રોલિંગની જો મારે કુલ ઉર્જા મેળવવી હોય તો મને વેલોસિટી જોઈએ. શું જોઈએ? વેલોસિટી. એ વેલોસિટી મેળવવા માટે આપણે શું કરવું પડશે? એ સમયનો વેગ મેળવવા માટે શું કરવું પડશે? અચળ પ્રવેગી રેખી ગતિનું સમીકરણ. ચલો વ્યવસ્થિત ધ્યાન આપો. તો શું હતું? આપણે જોઈએ છે અંતિમ વેગ. તો v બરાબર શું હોય? v0 પ્લસ 80. પણ હાલાકી આપણો પ્રવેગ માઇનસ છે એટલે શું લખશું? માઇનસ 80. તો v0 કેટલા તમારી પાસે? 18 માઇનસ એ કેટલો આવ્યો? 3 અને સમય કેટલો છે? 2. 3 2 6 એટલે કેટલા આવશે? 12 મીટર પર સેકન્ડ. ના ખબર પડી? તો 12 મીટર પર સેકન્ડના વેગ હશે અહીંયા જ્યારે પદાર્થ પહોંચશે ને ત્યારે. અચ્છા મને કહો તો હવે એનો વેગ ઘટશે? હવે ફ્રિક્શન લાગશે? સિવાય કે એર રેઝિસ્ટન્સ કે એવું કંઈ હોય તો ઠીક છે. બાકી હવે ખરેખર આઈડિયલી ઘટે નહીં. પણ ઘટે કે ન ઘટે આપણને એનું કંઈ પૂછ્યું નથી. આપણને એવું પૂછ્યું છે તો આ પોઈન્ટ ઉપર એની કુલ ગતિ ઉર્જા કેટલી હશે? હવે જો તમને કુલ ગતિ ઉર્જાનું ડાયરેક્ટ સૂત્ર ના આવડતું હોય તો તમારે હાફ mv² મેળવવું પડે, I⍵² મેળવવું પડે. ખબર પડે છે? એટલે તમને સૂત્રો છે યાદ રખાયા હતા કે બોલો તો ટોટલ એનર્જીનું સૂત્ર શું હતું? હાફ mv² ઇન્ટુ 1 પ્લસ k² બાય r².
ખબર પડી કે ના પડી? સૂત્રનું ઇમ્પોર્ટન્સ શું છે? નહીતર તમે ગમે ત્યાં જોશો ને સોલ્યુશનમાં એટલે પહેલા હાફ mv સ્ક્વેર હશે અને પ્લસ શું કર્યું હશે? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. હવે એની હાટું આઈ મેળવવાનો, ઓમેગાની જગ્યાએ વી ઇક્વલ્સ ટુ આર ઓમેગાનો ઉપયોગ કરવાનો અને કેટલું મોટું સાદુરૂપ થાય. એવું ના કરવું હોય તો કે ટી ટોટલ કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ હાફ એમ. બોલ એમ કેટલો છે ભાઈબંધનો? હાફ. 0.5 છે એટલે મેં કેટલો લખ નાખ્યો? હાફ. વી સ્ક્વેર તો વી કેટલો આવ્યો આપણી પાસે? 12. તો 12 ગુણ્યા 12 આ શું લખ્યું મેં? હાફ એમ વી સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. કોણ છે ભાઈબંધ? તકતી. તકતી માટે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ યાદ કરો, તમને એ ગોખાયું જ ને તો તમને ક્લિયર કીધું છે. શું હોય? mr સ્ક્વેર નો સહગુણ. તો કેટલા આવશે? 1/2. બસ સાદુરૂપ આપી દો. લસા લેશો એટલે કેટલા આવશે? 2. અને અહીંયા કેટલા આવશે? 2 + 1 એટલે 3. તો બસ 2 × 2. 2 × 2 એટલે કેટલા થશે? 4. 4 3 is 12. હજી અહીંયા કેટલા આવશે? 2. અને 2 6 કેટલા થશે? 12. અહીંયા કેટલા વધ્યા? 3. 3 3 9 ને 9 6 કેટલા થશે? 54. અને એનર્જી છે એટલે આન્સર શું આવશે? જૂલ. તો આન્સર આવશે 54 જૂલ. હતો ઇઝી ક્વેશ્ચન, લાગતો તો હાર્ડ. જો તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ ક્વેશ્ચન તમને ડરાવી વરાવી ના કે બરોબર ભાઈ? ક્લિયર ખબર હોવી જોઈએ શું કરવાનું હતું. ચાલો રેવડી? હા ના કાંઈક તો બોલે ને માણસ, સામે વાળાને ખબર પડે, રાહ જોવે, શું કરે નંગો. ચલ ભાઈ, 2 મીટર લંબાઈ અને એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ અને ડી ઘનતા ધરાવતો એક પાતળો નિયમિત સળિયો એક લંબાઈને લંબ રૂપે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણી વ્યક્તિ ભ્રમણ કરે તો આના પદમાં આલ્ફાનું મૂલ્ય કેટલું હશે? કેટલા થઈ ગયો? સરસ, ચાલો કરાવું ધ્યાન. તો તમને એમ કહે છે કે તમારી પાસે એક સળિયો છે. શું છે? સળિયો. એ સળિયાની લેન્થ કેટલી આપેલી છે? 2 મીટર. 2 મીટર એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને ડી જેટલી શું છે? ડેન્સિટી. શું છે? ડેન્સિટી. એની સળિયો તેની લંબાઈને લંબ રૂપે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, તો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ રીતે ભ્રમણ છે કરે છે. ખબર પડી કે નહીં? પેલા કીધું તો અક્ષ દેખાય એટલે રોટેશન દેખાવવું જોઈએ. ચાલ, તો તેની લંબાઈ લંબ રૂપે કેન્દ્ર ઓમેગા જેટલા, તો તેની ચાક ગતિ ઉર્જા ઈ ના પદમાં. ચાક ગતિ ઉર્જા ઈ એટલે કોણ? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. mv સ્ક્વેર નું આવે બરોબર. આમ લખ્યું હોય તો આમાંય આવે mv સ્ક્વેર, એવું કંઈ નથી, પણ આપણે ઓમેગા જોઈએ છે એટલે મેં શું લખ્યું? આઈ ઓમેગા સ્ક્વેર. વી જોઈતું હોય તો આમાં બી યાદ છે ને શું હતું? રોટેશનનું ફોર્મ્યુલા હાફ સોમવારે 3 વાર સૂત્રો લખીને આવવાનું છે. કેટલાને આવડે છે? ચાક ગતિ ઉર્જાનું ગતિ ઉર્જાના સ્વરૂપમાં સૂત્ર હાથ ઉપર કરો તો પેજ ફેરવા વગર. કેટલાને આવડે છે? હાથ ઉપર કરો. 1 2 3 4 5 અને 6. હજી આમાં વીમો તો હાથ ઉપર રાખો, એમ થોડું જવા દઉં. બોલ દો ભાઈ બંધ. એ જ કે બીજું કાંઈ? એ જ કે બીજું કાંઈ? 1 2 3 4 5 અને 6. આ 6 ને 2 વાર, બાકી બધાને 3 વાર. આવડું નહીં ને સૂત્ર? ક્લિયર તો વાત છે. ચલ ભાઈ બંધ ધ્યાન. અહીંયા મેં ના પાડી હતી, નહીં દેતા જવાબ. નહીં ને? બસ તો હાલો. હાફ આઈ ઓમેગા સ્ક્વેર. અચ્છા, હું એ યુઝ કરત હાફ mv સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. એમાંથી કંઈક જોઈતું હોત તો, પણ જોઈતું નથી જોઈતું. આપણે જોઈએ છે ઓમેગા. ઓમેગા જોઈએ છે ને? હા, ચાલો ઓમેગાને કરતા બનાવતો. ઓમેગા ઇક્વલ્સ ટુ શું થશે? આ 2 આ સાઈડ આવશે એટલે 2e. અરે હા કે ને? બાય આઈ. અને આખાનું શું થઈ જશે? રૂટ. મૂકી દો બધાની કિંમત. તો અંડર રૂટ ઓફ 2. ઈ એટલે ઠીક, ઈ તો ઈ જ છે કેમ? હા, ડિવાઇડેડ બાય. અચ્છા, આઈ માટે પ્રોબ્લેમ છે ને બધો. અચ્છા, કોણ ભાઈબંધ છે અહીંયા? સળિયો. સળિયા માટે શું હોય? 1/12. સેન્ટરમાંથી હોય તો 1/12 ml સ્ક્વેર. અથવા આપણે લખીએ કે ml સ્ક્વેર બાય 12. અરે હા કે ને? ચલો અહીંયા સાદુરૂપ આપતો જાઉં છું. તમને જવાબ જોઈએ છે એ અને ડી ના પદમાં જોઈએ તો તમને યાદ હશે ઘનતા હોય ડેન્સિટી ડી. ઘનતા કેટલી આપી છે? ડી.
તો ઘનતા બરાબર શું હતું આપણી પાસે? માસ બાય વોલ્યુમ. માસ બાય વોલ્યુમ એટલે શું હોય? કદ. કદના 2-3 સૂત્રો બને હંમેશા, યાદ રાખજો. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ પણ કહી શકાય. શું કહી શકાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. નોર્મલી સળિયા પાસે ક્ષેત્રફળ હોય નહીં, પણ અહીંયા સળિયા પાસે છે એટલે આ વન ટાઈપ ઓફ નળાકાર બની ગયો. શું બની ગયો? નળાકાર. અરે હા કે ના? તો આનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ. આમ હોય સળિયો તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ. અને લંબાઈ કેટલી છે? લંબાઈ કેટલી છે? એલ. તો અહીંયા હું લખી શકું એમ અપોન આ માસ અપોન એ શું લખવાનું હતું મારે? કદ. કઈ ખબર પડે છે? આ શું છે? ઘનતા. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો ઘનતા એમ નામ, દળ એમ નામ, અને કદની જગ્યાએ લખી શકું એ ઇન્ટુ એલ. ખબર પડી ગઈ? ચલો, મારા કોની જગ્યાએ ફિટ કરવાનું બધું? દળની જગ્યાએ. કોની જગ્યાએ? દળ. તો દળની જગ્યાએ શું લખી શકું? ડી એ એલ. ખબર પડી ગઈ? ચલ, તો અહીં લખી નાખું તો શું આવશે તમારી પાસે? ઓ ભાઈ બંધ, બસ જોયું ને તમે? સારું, હાલો અહીં ધ્યાન આપો. ડી ઇક્વલ્સ ટુ શું થશે? એમ બાય એ એલ. તો ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? ઓમેગા ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ શું હતું અહીંયા? 2e બાય શું હતું? આઈ ને તો આપણે મૂકવાની ને કિંમત હતી. આઈની જગ્યાએ તો મૂકી હતી કિંમત. શું લખી હતી? એમ એલ સ્ક્વેર બાય 12. અહીંયા શું હતું તમારી પાસે? એમ. ખબર પડે છે? એમની જગ્યાએ શું મૂકવાના હતા? ડી એ એલ. તો લખી નાખો. અહીંયા શું આવશે? ડી એ એલ. બસ મૂકી દો કિંમત. ઇન્ટુ શું હતું? એલ સ્ક્વેર. બસ હવે કહાની પૂરી થઈ ગઈ છે. અંડર રૂટ ઓફ 2e12 બાય ડી. ડી એટલે ડેન્સિટી એમને જ રાખી છે તો એમને રહેવા દો. એરિયા પણ એમને રાખ્યો છે, એમને રહેવા દો. એલ કેટલા આપ્યા છે? 2. તો 2 ગુણ્યા આ એલ ઇન્ટુ એલ સ્ક્વેર એટલે શું થઈ જશે? ક્યુબ. એટલે 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 કેટલા આવશે? 8. ભાગ ચલાવો એટલે 4 3 અને 4 2. 2 અને 2 કેન્સલ. તો આન્સર આવશે તમારી પાસે અંડર રૂટ ઓફ 3e બાય એડી. અને એને અહીંયા રાખ્યું છે આલ્ફા. શું રાખ્યું છે? આલ્ફા. તો બોલ આલ્ફા ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 3. હતું કાંઈ નહીં, લોંગ થયું થોડુંક. અચ્છા, આમાં તમે ઉપયોગ શું કર્યો? ડેન્સિટીનો. કોનો ઉપયોગ કર્યો? ડેન્સિટી. બીજું કંઈ ખાસ હતું નહીં, બાકી ખાલી કિંમતો મૂકી છે. સરસ. ચલો, રેડી છે સર? ઓકે, લખાઈ ગયું મિત્રો? ચાલ ભાઈ, એક નક્કર નળાકારને 60 સેન્ટીમીટર લંબાઈ અને 30 ડિગ્રી ખૂણો, 60 ની લંબાઈ અને 30 નો ખૂણો ધરાવતા ત્રાંસા સમતલની ટોચ પરથી સ્થિરતાથી મુક્ત કરવામાં આવે. જો નળાકાર સરક્યા વિના ગબડતો હોય તો ત્રાંસા સમતલના તળિયા પર પહોંચે ત્યારે તેની ઝડપ. સૂત્ર આવડતું હોય કેવું સારું લાગે? લાગે ને? નહીં તો તકલીફ પડે. બરોબર? હા, તો બોલ, આપણે તો આવડે જ છે. v ઇક્વલ્સ ટુ અંડર રૂટ 2gh બાર. પણ એને h આપ્યો, એને d આપ્યો છે. તો શું આપ્યો છે? d. તો તું નાનો હતો ત્યારે મેં તને શીખવાડેલું સાઇન થીટા ઇક્વલ્સ ટુ સામેવાળીના છેદમાં, મેં પાસે વાળી ન બોલે પાછું, સમજાણું? d. તો h ની જગ્યાએ હું લખી શકું? d સાઇન થીટા. ખબર પડે છે? આવું કરવું ન પડે જો તમે વ્યવસ્થિત થોડુંક મગજ વાપરતા હોય ને. તો જો આ ભાઈબંધ કોણ છે? d. આ છે થીટા. કોણ છે? આ માપ કેટલું હોય? ડી કોસ થીટા. અને આ માપ કેટલું હોય? ડી સાઇન થીટા. આવું મગજ તમારું ચાલવું જોઈએ. તો એચ ની જગ્યાએ હું લખી શકું ડાયરેક્ટ ડી સાઇન થીટા. હજી કોસ વાળી છે કોક. શું થશે? ડી સાઇન થીટા. બસ મૂકી દો કિંમત અંડર રૂટ ઓફ 2 જી એટલે કોણ થશે? 10. ડી કેટલા આપ્યા છે? ડી કેટલા આપ્યા? 60 સેન્ટીમીટર એટલે 60 ના છેદમાં 100 અને ઇન્ટુ સાઇન 30. સાઇન 30 એટલે 1/2 ના છેદમાં શું આવશે? 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. કોણ નળાકાર છે? નક્કર. નક્કર નળાકાર એટલે કોને સિમિલર? મને મિત્રો એવું લાગે છે દાખલા સહેલા છે પણ અમુક અમુકનું ધ્યાન છે નહીં હજી. તકતીનો સગુણો કેટલો? 1/2. તો 1 પ્લસ 1/2. 0 0 કેન્સલ, 10 10 કેન્સલ. બોલો હા કે ના?
તું અને તું પણ કેન્સલ. લસા કેટલો આવશે? 2. 3/2 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. અંદર રૂટ ઓફ 3/2 હે કયા 6 હજી બાકી તો લખીએ ને આપણે 6 તો 6 2 3 એટલે આન્સર આવશે 3. રેડી? 2 3 6 હા 1 મિનિટ હો હા અચ્છા હા 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 અહીંયા ઉપર કેટલા વધ્યા તમારી પાસે? ચેક ના છેદમાં કેટલા આવશે? 3/2 અરે હા કે ના? એટલે 3 ના 3 2 6 એટલે 2 2 2 નું વર્ગમૂળ કેટલું આવશે? 2. ચલો ગુડ કરો ફટાફટ. હે હા તો લખ્યું ને 2 2 નું વર્ગમૂળ 2 બોલો. નહીં 4 નું વર્ગમૂળ 2. તમે બધા મગજ ખાલી કરી નાખ્યું. 2 દિવસ તો એવી અણી કાઢો ને કરવું કાંઈ નહીં નંગોને. હા તું તો છો તું આમ જ કેસ ઓલવેઝ. બધું કરીને પછી કંઈ કર્યું હતું. ચલો રેડી આગળ વધો. જો ભાઈબંધ એ બધા જે દાખલા ગણ્યા ને એમાં તમને તો સારું લાગશે જો તમને ફોર્મ્યુલા આવડતું હશે. બરોબર? વેરી ગુડ. ચલો 1 કિલો દળનો નક્કર દડો સમતલ સપાટી પર, સમતલ સપાટી એટલે આમ છે, સમતલ સપાટી પર સરક્યા વિના ગબડે છે એટલે રોલિંગમાં છે. કેમાં છે? રોલિંગ. તેની ગતિ ઉર્જા, અચ્છા તમને પૂછ્યું તેની ગતિ ઉર્જા એટલે કઈ ગણશું? ચાક ગતિ ઉર્જા કે રેખીય ગતિ ઉર્જા? વેરી ગુડ. એક દે ઊંધાતની નંગ કઈ ઉર્જા ગણશું એમ કીધું મેં? એને કુલ ગણશું. શું ગણશું? કુલ. જો પદાર્થ રોલિંગ કરતો હોય તો મતલબ એની પાસે રેખીય હોય અને ચાક પણ હોય. એને કશું મેન્શન ના કરેલું હોય તો શું ગણવાની આપણે? ટોટલ. તો ટોટલ ઉર્જા આટલી છે તો ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ આપવાનું કીધું છે. તો ટોટલ ઉર્જા એટલે કેટલા થશે તમારી પાસે? કેતી. કોણ થશે? કેતી. તો કેતી શું કહેશે તમને? કેતી ઇક્વલ્સ ટુ હાફ mv² ઇન્ટુ 1 પ્લસ k² r². આમાંથી દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ એટલે પદાર્થની રેખીય ઝડપ. અરે હા કે ના? પુટ ધ વેલ્યુ, ગેટ ધ આન્સર. અત્યારે જ કરશે બધા આન્સર લાવશે ફટાકથી. ચલો આન્સર પૂછું ને એટલે મને તમારો જે આન્સર આવ્યો હોય ને કેલ્ક્યુલેટ કરીને કહેજો. ક્યાં ભણો એ ભાઈ છે ને, જો થોડુંક વ્યવસ્થિત ગણજો. રફ કામ કર્યું હોય એવું નહીં. હાવ પેજ બચાવો અભિયાનમાં નથી જોડાવું કોઈ. ચાલો રેડી? હજી નહીં લેવા બોલો. 7/1000 આવું લખી શકું ને? કેટી ઇક્વલ્સ ટુ 1/2. માસ કેટલું આપેલું છે? 1 v² ખબર નથી. 1 પ્લસ કયો ભાઈબંધ છે? નક્કર દડો એટલે નક્કર ગોળો. નક્કર ગોળો એટલે 2/5 આવું થશે ને? લસા લઈશ એટલે લસા કેટલો આવશે તમારી પાસે? 7/5. તો આની જગ્યાએ લખી નાખું હું 7/5. તો 7 અને 7 કેન્સલ. 5 તો કેન્સલ નહીં થાય પણ 5 × 2 એટલે કેટલા થઈ જશે? 10. આ 2 એટલે અહીંયા શું થઈ જશે? 0 1 કેન્સલ થઈ જાય. તો v² બરાબર આવશે તમારી પાસે 1/100. તો v બરાબર થશે 1/10. આન્સર એને જોઈએ છે સેન્ટીમીટરમાં એટલે ઇન્ટુ આપણે કરશું 100 એટલે આન્સર આવશે 10. મેં આપ્યું સાદુરૂપ ને? તમે આપ્યું ને? તમારું આની કરતાં ઓછું હશે. વાત 2 નંબરની છે.
ખબર પડી બધી? અચ્છા, ઇન્ટુ 100 ક્યાંથી આવ્યા? મજા આવી એટલે ગુણ નાખાય ને. આ ભાઈબંધ કેમાં હતો? મીટરમાં. ઇન્ટુ સેન્ટીમીટરમાં જવા માટે ઇન્ટુ શું કર્યું? 100. બહુ સારું, બહુ જ સરસ. ચલો, સમાન દળ અને જુદી જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તકતીઓ કે જે જુદા જુદા દ્રવ્યથી બનેલી છે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે 1 સેન્ટીમીટર 0.5 સેન્ટીમીટર હોય. દ્રવ્યની ઘનતાઓ 3:5 છે. આ તકતીઓ તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાઓ x/6 ના ગુણોત્તરમાં મળે છે. તો x નું મૂલ્ય કેટલા થઈ ગયું? બોલો, તું નહીં. કદ કેવી રીતના મળે? શું લખશો તકતીનું કદ? તો સાચું. પછી ગુડ. બીજું કોઈ? બસ નંગો હરકો ટાઈમ જ નથી મળ્યો તમને એને ટ્રાય કરવાનો. હા, કાલ તો તમે ફૂલ બિઝી હતા. ચલો, જો તકતીના કદની ક્યારેય જરૂર પડે, અહીં ધ્યાન આપો. નોર્મલી તકતી છે ને આ રીતે હોય, એમ કરીને ત્યાં, બરોબર. પણ જો કદ ગણવાનું કે તો ખરેખર આ રીતે હોય, એમ કરીને ત્યાં. આ હોય એની જાડાઈ. શું હોય? જાડાઈ. આ જે જાડાઈ હોય એ જાડાઈને તમે જો ધ્યાનથી લ્યો તો એને ખરેખર તમે ગણી શકો 2πr જ. શું ગણી શકો? 2π. એવું ના ગણવું હોય તો હંમેશા યાદ રાખવાનું ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. શું યાદ રાખવાનું? ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. ડી એટલે ડેપ્થ કહી, બાકી ટી એટલે થિકનેસ તમે કહી શકો. આવી રીતે આપણે ગણવાનું હોય. ચલો, તો હવે આપણે ગણવાની શરૂઆત કરીએ. એને એમ કીધું છે વ્યાસને અનુલક્ષીને, તકતીની કોને અનુલક્ષીને? વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર. તો હું લખું I1/I2 = વ્યાસને અનુલક્ષીને કેટલી હોય? mr²/4. તો જ્યારે હું mr²/4 મૂકીશ એટલે mm કેન્સલ અને 4 કેન્સલ. તો આવશે શું મારી પાસે? r1²/r2². ખબર પડી ગઈ દરેકને? મતલબ જે જવાબ છે એ ખરેખર આ બેનો ગુણોત્તર છે. બોલ હા કે ના? એ આપણે જોઈએ છે. હું તમને એમ કહી તો એ જોઈતું હોય તેની માટે તમને એમ કીધું હતું બેના દળ કેવા છે? સમાન. m1 અને m2 બે કેવા છે? સમાન. તમે નાના હતા ત્યારે શીખ્યા હતા ઘનતા બરાબર માસના છેદમાં શું થાય? વોલ્યુમ. અરે હા કે ને? આવું થાય કે ન થાય? તો માસ ઇક્વલ્સ ટુ હું લખી શકાય ρV. તો m1 ની જગ્યાએ હું લખી શકાશે ρ1 v1 = ρ2 v2. અરે હા કે ને? ચલો, ρ1 અને ρ2 તો છે તમારી પાસે, પણ v ની જગ્યાએ પહેલા મૂકી દે. ચલો, ρ2 ના સાઈડ આવવા દે. તો શું આવશે તમારી પાસે? ρ1/ρ2 = શું આવશે? v2/v1. પણ v2 v1 માટે મેં તમને એવું લખવાનું કીધું કે શું હોય? આનું ક્ષેત્રફળ, સોરી, આનું કદ લખવાનું થાય. શું લખવાનું થાય? a × t. t એટલે એની જાડાઈ. શું થશે? જાડાઈ. અને a એટલે હું લખી શકાય πr². a × t એટલે શું થઈ જશે? v. ચાલ એકવાર હજી કહી દઉં છું. તો અહીંયા શું આવશે? ρ1/ρ2. અરે હા કે ના? = શું આવશે તમારી પાસે? ચાલ હજી એકવાર એમને મૂકી દે. ચાલ, ρ1 × v1 એટલે શું મૂકશો તમે? a × t. એ એટલે હું મૂકશો? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું હોય? πr². તો πr1² ઇન્ટુ શું આવશે? t1. અરે હા કે ના? આ t1 એટલે કોણ છે? થિકનેસ. ઇક્વલ્સ ટુ આ સાઈડ લખશો એટલે શું આવશે? ρ2πr2² ઇન્ટુ t2. ક્લિયર? પાય અને પાય શું થઈ જશે? કેન્સલ. તમારે શું જોઈએ છે? r1²/r2². r2² ને જવા દે આ સાઈડ. તો r1²/r2² ઇક્વલ્સ ટુ અહીંયા શું આવશે? r1/r2 એટલે ρ1 t1 ક્યાં આવશે? નીચે. તો અહીંયા આવશે ρ2 t2/ρ1 t1. ખબર પડી? ρ2/ρ1 તમને એમ કીધું દ્રવ્યની ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે? 3:5. પણ એ તો ρ1/ρ2 હશે ને? તમારે શું લખવાનું છે? ρ2/ρ1. તો શું લખશો તમે? 5:3. t2/t1. t2 બીજાની કેટલી છે? 0.5. 0.5 એટલે કેટલી લખવું? 1/2. t2/t1. t1 કેટલી છે? 1. સમજાય છે? તો અહીંયા શું આવશે? 5/6. તો r1²/r2² નો ગુણોત્તર કેટલો છે? 5/6. એમાં એને 6 નીચે લખ્યો છે તો x ની જગ્યાએ શું લખવું પડે? 5. જો ગઈકાલે મેં આવતીકાલે એટલે મતલબ મીન્સ મંડે
જેટલા ક્વેશ્ચન થયા છે એમાંથી કોઈ બી ક્વેશ્ચન તમને ગણવા માટે આપ્યો અને જો તમે ના ગણી શકા તો મજા નહીં આવે. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. ઇજ્જતથી ચેપ્ટર આખું હું કામ શીખા હોય, આની માટે તો શીખા હોય. એમાં જ તમે પાછું થોડી ઘણી મહેનત લેસ કરો એટલે પૂરું થઈ ગયું. પછી આવડવા જ જોઈએ ગમે તે. આ જ છે કન્સેપ્ટ. આવું હું કામ કર્યું એનો તમને આન્સર્સ ખબર હોવી જોઈએ. ચાલ ભાઈ બંધ નેક્સ્ટ આગળ વધો. તો શું છે? 2 કિલો દ્રવ્યમાન ધરાવતો નક્કર ગોળો સમક્ષિતિ સપાટે પર 2240 જૂલ ગતિ ઉર્જા સાથે આ કઈ ગતિ ઉર્જા કરશો? રેખીય, ચાક કે કુલ? કુલ. ગબડતી ગતિ કરે છે એટલે. બરાબર. તો 2 કિલો દ્રવ્યમાન ધરાવતો ગોળો છે તો ગોળાના કેન્દ્રનો વેગ. આ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે હમણાં ગણ્યો તેમ જો. અરે હા કે ના? સેમ ટુ સેમ છે. શું ફરક છે? બોલો શું છે? સેમ જ છે. હવે આપણે બે ગણ્યા. એક ઢાળવાળી સપાટી માટે ગણ્યું. એમાં જ્યારે આપણે જોયું ત્યારે અંડરરૂટ ખબર ને v ઇક્વલ્સ ટુ અંડરરૂટ 2gh વાળું હતું. એમાં v ડાયરેક્ટ હતું. અહીંયા v ડાયરેક્ટ નથી એટલે આપણે લખશું kt ઇક્વલ્સ ટુ સૂત્ર શું હતું? હાફ mv સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. ચલો kt કેટલી છે? 2240. દળ આપેલું છે કેટલું? 2. લખું જ ચલો 2240 equals to 1/2 into 2 into v square into 1 plus નક્કર ગોળો તો બોલ તો કેટલા આવશે? 2/5. 2 અને 2 કેન્સલ. જે જવાબ આવે તમારો જવાબ. બરોબર. કેટલો આવે છે? વર્ગમૂળ કાઢીને બરાબર બધું પૂરું કરીને v બરાબર 40 મીટર પર તેતન. ચલો નેક્સ્ટ. નાનો હોય તો કરી નાખીએ. નાનો તો નથી લાગતો. કેટલા થઈ ગયો? 1. ગુડ. ચલો હવે એ કઈ નાના નાના નથી. કરી નાખીએ એકાદો. હે ને? કેટલા નંબર છે આ? 100 સ્પીડ લો છે, બોલો છે. 21 થયા ને? સારું ચલો અહીંયાથી આપણે કાલે કરશું. ઓકે.